હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજ ટેટ 1ની ભરતી પર જે હાઈકોર્ટમાં કેસ થયેલો છે તેમના માટે સૌથી મોટું અપડેટ આવ્યું છે. તો શું અપડેટ આવ્યું છે તેના વિશે વાત કરીએ તો આજે હાઈકોર્ટમાં એલપીએ દાખલ કરવામાં આવી છે. તો કોના દ્વારા દાખલ કરવામાં આવી છે, આ એલપીએ એટલે શું, કેમ દાખલ કરવામાં આવી છે, તેની પ્રક્રિયા શું હોઈ શકે છે, શું હોય આ એલપીએ અને એલપીએ દાખલ કરવાથી ભરતી પર હવે આગળ શું થશે, ભરતી અટકાઈ જશે, ભરતી પર સ્ટે લાગી જશે કે ભરતી ઝડપી આગળ વધશે અને કોણે એલપીએ કરી છે, શા માટે કરી છે, તે દરેક સવાલના જવાબ આપણે આ વિડીયોમાં જોઈશું. તો અંત સુધી મારી સાથે બન્યા રહેજો વિડીયોમાં, કેમ કે આપણે દરેક માહિતી આપણે આ જ વિડીયોમાં જોવાની છે. તો જોઈએ આપણે સૌથી પહેલાં તો એ જોઈએ કે એલપીએ એટલે શું અને એલપીએ દાખલ કોણે કરી છે. તો આપણે જોઈએ, ચાલો. તો એલપીએ દાખલ કોણે કરી છે તો કે સરકાર દ્વારા દાખલ કરવામાં આવી છે, એટલે કે ભરતી બોર્ડ તરફથી, એટલે કે સરકારી વકીલે દાખલ કરી છે એલપીએ. હવે એલપીએ શા માટે દાખલ કરી છે અને તે પહેલાં તો એલપીએ એટલે શું તે વિશે આપણે જાણી લઈએ અને પછી જોઈએ કે એલપીએ શા માટે દાખલ કરી છે, બરાબર. તો પહેલાં એલપીએનો સરળ અર્થ એવો છે કે ગુજરાત સરકાર એટલે કે રાજ્ય સરકાર અથવા તો શિક્ષણ વિભાગ એમના જે સિંગલ જજનો ચુકાદોથી નારાજ છે. કયા સિંગલ જજ? તો આપણે પહેલાં નિર્જર, શું નામ હતું એમનું, નિર્જર મહેતા કે નિર્જર દેસાઈ, જે નિર્જર દેસાઈએ ચુકાદો કર્યો હતો તેમનાથી નારાજ છે. કયા ચુકાદાથી? તો જે હાઈકોર્ટમાં જોડાયા છે પિટિશનરો, તેમને ફોર્મ ભરવા દેવામાં આવ્યા હતા કે એ લોકોને ફોર્મ ભરવા દેવામાં આવે, એ ચુકાદાથી હવે આ લોકો નારાજ છે. અને શા માટે નારાજ છે તો એ વાત કરીએ આપણે. અને તેને હાઈકોર્ટમાં જ પડકારી શકાય, કેમ કે કોઈ પણ જજનો ચુકાદોથી નારાજ હોઈએ આપણે તો આપણે એમના વિરુદ્ધ હાઈકોર્ટમાં જ એલપીએ કરવી પડે, એમને હાઈકોર્ટમાં જ પડકારી શકાય છે. તો ટેટ 1ના 11,000 શિક્ષકોની મોટી ભરતી પ્રક્રિયાના સંદર્ભમાં અહીંયા ટેટ 2 લખાઈ ગયું છે, તે ભૂલથી લખાઈ ગયું છે, સમજી જજો તમે. તો ટેટ 1 અને 11,000 શિક્ષકોની મોટી ભરતી પ્રક્રિયાના સંદર્ભમાં આ કાનૂની પરિસ્થિતિ નીચે મુજબ કામ કરે છે. હવે કઈ કાનૂની પરિસ્થિતિ? તો એલપીએ કેવી રીતે કામ કરશે અને સરકારે એલપીએ કેમ કરી, શા માટે કરવી, તેની આખી માહિતી આપણે જોઈએ. તો આપણને ખબર જ છે, આપણે દરેક કોર્ટ કેસના વિડીયો મૂકીએ છીએ, તેમાં હંમેશા સરકારી વકીલ જ હંમેશા સમય માગે છે. અને પ્લીઝ અમને અમારો દલીલ સાંભળો, અમને 2:30 વાગ્યાનો સમય આપો. વારંવાર દલીલ માટે સાંભળે છે અને ફટાફટ તારીખ નજીક આવે એવી નજીકની તારીખો માંગે છે, છતાં પણ એમને તારીખ પર તારીખ જ મળે છે. તો ગઈકાલે જે લોકો આંદોલનમાં ગયા હતા તેના કારણે હવે એ લોકો થોડાક એક્શનમાં આવી છે સરકાર, અને સરકારે એટલે કે ભરતી બોર્ડે વકીલ દ્વારા એલપીએ કરવામાં આવી છે. તો એલપીએ કેમ કરી છે? તો એના મુખ્ય કારણો એ છે કે વિદ્યાર્થીઓને મળેલી રાહત સામે વિરોધ. હવે કઈ રાહત મળે છે વિદ્યાર્થીઓને અને શેના માટે એને વિરોધ કર્યો છે? તો જે પિટિશનરો છે તેમને ફોર્મ ભરવા આપ્યા હતા, એમને રાહત મળી હતી, એમના સામે ભરતી બોર્ડનો વિરોધ કરવામાં આવ્યો છે, એટલે કે સરકારી વકીલે વિરોધ દાખલ કર્યો છે. હવે શું વિરોધ દાખલ કર્યો છે તે જોઈએ. તો કે અગાઉ સિંગલ જજની કોર્ટે એટલે કે જસ્ટિસ નિર્જર દેસાઈની કોર્ટે પ્રશ્નોની ભૂલો કે આન્સર કીના વિવાદના કારણે નાપાસ થયેલા અંદાજે 750 જેટલા ઉમેદવારોને ભરતી પ્રક્રિયામાં
કામ ચલાવ એટલે કે પ્રોવિઝનલ ફોર્મ ભરવાની મંજૂરી આપી હતી. હવે આ પ્રશ્નોની ભૂલ અથવા તો આન્સર કીનો વિવાદ જે પણ હોય તે એમાં જે નાપાસ થયેલા 750 ઉમેદવારો છે તો એમને કામ ચલાવ ફોર્મ ભરવાની મંજૂરી આપી હતી, એ આપ સૌ જાણીએ છીએ. તો હવે સરકારની દલીલ એ છે, એ પ્રશ્ન કે આના વિરુદ્ધ એમણે એલપીએ કરી છે. તો સરકારની દલીલ શું છે? હવે તો કે સરકાર હાઈકોર્ટની 2 જજની બેન્ચ સમક્ષ એવી દલીલ કરે છે, એટલે કે અત્યાર સુધી આપણે કોઈ પણ જજની વિરુદ્ધ એમની દલીલ ચુકાદા વિરુદ્ધ જવું હોય, કોઈ પણ જજના ચુકાદા વિરુદ્ધ આપણે જવું હોય તો એનાથી પ્લસ જજ હોય, એટલે કે એક જજનો ચુકાદો હોય તો એક જજના ચુકાદાનો આપણને માન્ય ન રાખવું હોય તો આપણે બે જજની બેન્ચ પાસે જવું પડે છે અને 2 જજની બેન્ચ જ એનો ચુકાદો બદલી શકે છે. જો 2 જજની બેન્ચ ચુકાદો આપે અને આપણને માન્ય ન હોય તો આપણે એનાથી પ્લસ એટલે કે 3 જજની બેન્ચ, 5 જજની બેન્ચ એવી રીતે ચુકાદો બદલી શકે છે. બાકી એની સમાન જજ અથવા તો એના ઓછા જજ ચુકાદો બદલી શકતા નથી, એ તો આપ સૌને ખબર જ હશે. એટલે કે એક જજે જે ચુકાદો આપ્યો હતો કે બધાને ફોર્મ ભરવા દેવામાં આવે, એ લોકોને જે પિટિશનરો છે તેને, તો હવે એનો ચુકાદો માન્ય આપણે ન રાખવો હોય તો આપણે એનાથી પ્લસ એટલે કે 2 જજની બેન્ચ સમક્ષ દલીલ કરવી પડે. તો હવે સરકારે 2 જજની બેન્ચ સમક્ષ એવી દલીલ કરી છે કે જો લાયકાત ન ધરાવતા કે નાપાસ થયેલા ઉમેદવારોને ભરતીમાં સામેલ કરવામાં આવે તો આખી ભરતી પ્રક્રિયા ખોરવાઈ શકે છે. સમજાને ખોરવાઈ જ ગઈ છે, એ લોકોને ફોર્મ ભરવા દેવામાં આવ્યા એટલે જ આખી ભરતી પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે. કેમ, શા માટે ખોરવાઈ જાય છે? તો કે અનિશ્ચિતતા ઊભી થાય છે અને લાયક ઉમેદવારોને અન્યાય થઈ શકે છે. આથી સિંગલ જજના રાહત આપતા ઓર્ડરને રદ કરવામાં આવે એવી સરકારે એલપીએ કરી છે. તો એ લોકો એવું કહે છે કે આમાં આખી ભરતી પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે અને આખી અનિશ્ચિતતા ઊભી થાય છે. આમાંથી પાસ હોય તે નાપાસ થઈ જાય, નાપાસ હોય તો પાસ થઈ જાય, એટલે પીએમએલ જાહેર નથી કરી શકતા. કેમ કે પીએમએલ જાહેર કરી દે અને જો એ લોકોનો ફરીવાર પાછું ચુકાદો આવી જાય તો ફરીવાર પહેલેથી એમને ભરતી પ્રક્રિયા શરૂ કરવી પડે, એટલે અનિશ્ચિતતા આવી શકે છે. એટલે સરકાર વકીલે 2 કોર્ટના જજ સમક્ષ એવી માંગણી કરી છે કે એ જજની બેન્ચનો જે ચુકાદો હતો એમને રદ કરવામાં આવે. તો એમના સામે એ જજના ચુકાદા સામે એલપીએ કરી છે, એટલે કે જે મતલબમાં શોર્ટમાં જે ફોર્મ ભરવા દેવામાં આવ્યા છે એ આખું પ્રોસેસ રદ કરવામાં આવે. તો હવે બીજો મુદ્દો શું છે? તો બીજો મુદ્દો એ કે હવે કોર્ટમાં શું થશે, એક સવાલ તો એ છે. અને 2 જજની બેન્ચ નિર્ણય લેશે. હવે શું થશે? તો કે હવે એક જજની કોર્ટવાળું જે હતું તે નહીં આવે, હવે 2 જજની બેન્ચ નિર્ણય લેશે. હવે આ કેસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અથવા અન્ય વરિષ્ઠ 2 જજોની બેન્ચ, એટલે કે એમને કહેવાય ડિવિઝનલ બેન્ચ, સાંભળશે. અને અંતિમ ચુકાદો આપશે કોણ? તો કે ડિવિઝનલ બેન્ચ જ નક્કી કરશે કે જે સિંગલ જજનો એટલે કે જે ફોર્મ ભરવા દેવામાં આવ્યા હતા એ બાબતનો ચુકાદો સાચો હતો કે સરકારની અપીલ એટલે કે એલપીએ સાચી છે. હવે શું માન્ય રાખવું, સરકારની અપીલ માન્ય રાખવી કે પેલા જજનો ચુકાદો માન્ય રાખવો, તે હવે આ ડિવિઝનલ બેન્ચ જ નક્કી કરશે. જો ડિવિઝનલ બેન્ચ સરકારની તરફેણમાં ચુકાદો આપશે તો વિદ્યાર્થીઓને મળેલી વચગાળાની રાહત રદ થઈ શકે છે. એટલે કે જે પિટિશનરોને ફોર્મ ભરવા આપવામાં આવ્યા હતા તે આખું પ્રક્રિયા રદ થઈ શકે. કેમ કે જો સરકારની તરફેણમાં ચુકાદો આપે તો, અને જો સરકારની અપીલ ફગાવી દેવામાં આવે તો પાછો સિંગલ જજનો ચુકાદો યથાવત રહેશે અને ફરીવાર પાછું જે રીતે તારીખ પે તારીખ શરૂ રહેશે.
ત્યારબાદ ત્રીજો મુદ્દો એ કે હવે જે પિટિશનરો છે એમને આનાથી શું અસર થઈ શકે છે. તો એમને તો બહુ મોટો ફટકો લાગી શકે છે, કેમ કે જો સરકાર તરફ ચુકાદો આવી જાય તો ભરતી પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને એમના રદ થઈ શકે છે ફોર્મ ભરવામાં આવેલા હતા તે. એટલે એમણે તો સિંગલ જજના ઓર્ડર પર સ્ટે લાગી શકે છે. સરકાર જ્યારે પણ એલપીએ કરે છે ત્યારે તે સિંગલ જજના ઓર્ડર પર સ્ટે એટલે કે કામ ચલાઉ રોક મેળવવાનો પ્રયાસ કરે છે. એટલે કે એના ઉપર જે આપ્યો એના પર સ્ટે લાગી જશે, જેથી ભરતી પ્રક્રિયા આગળ ચાલશે. જેથી ભરતી પ્રક્રિયા જજના ઓર્ડર પર સ્ટે મેળવવાનો પ્રયાસ કરે છે, જેથી ભરતી પ્રક્રિયા પોતાના નિયમો મુજબ આગળ વધારી શકાય. અને ઉમેદવારોના વકીલોએ હવે સરકારની આ એલપીએ સામે કોર્ટમાં મજબૂત દલીલો કરવી પડશે, જેથી સિંગલ જજ તરફથી મળેલી રાહત ચાલુ રહે. હવે શું થાય છે એ 7 તારીખે જ ખબર પડશે કે 2 જજની બેન્ચ શું નિર્ણય આપે છે. અને હવે તાત્કાલિક નિર્ણય આવશે જ 2 જજની બેન્ચ પાસેથી. હવે એ સિંગલ જજની બેન્ચનો જે નિર્ણય છે તે શરૂ રાખે છે કે એમના પર સ્ટે લગાવી દે છે. જો સ્ટે લગાવી દે છે તો બીજા ત્રીજા દિવસે જ પીએમએલ જાહેર કરી દેવામાં આવશે અને ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે આગળ. અને જો એ સિંગલ જજની બેન્ચનો ચુકાદો એટલે કે એમના ફોર્મ ભરેલા છે એ સ્થિતિને કન્ટિન્યુ રાખશે, માન્ય રાખશે, તો ફરીવાર પાછી તારીખ પે તારીખ, ખબર નહીં હવે ક્યારે ભરતી શરૂ થશે. એ તો પછી હવે આ જજની બેન્ચનો ચુકાદો આવે એમના ઉપર જ આખી પ્રક્રિયા છે. તો હવે જોઈએ કે આ એલપીએને માન્ય રાખે છે કે નહીં. અને રાખે છે તો જેવા પણ ન્યૂઝ આવશે તમારી સાથે શેર કરવામાં આવશે. જો તમને આ એલપીએ વિશે પૂરી માહિતી સરળ અને ગુજરાતી ભાષામાં સમજ પડી હોય તો પ્લીઝ વિડીયો શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આગળ પણ શું માહિતી આવે છે તમારી સાથે શેર કરવામાં આવશે. જય ભારત, જય હિન્દ, ધન્યવાદ.